હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિના પવિત્ર તહેવારની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. શક્તિના દિવ્ય રૂપોનો ઉત્સવ એટલે નવરાત્રિ. માં દુર્ગાના પૂજનનો પવિત્ર તહેવાર એટલે નવરાત્રિ. 64 જોગણી, 10 મહાવિદ્યા અને 9 દુર્ગાના અનુષ્ઠાનનો ઉત્સવ એટલે નવરાત્રિ. એ માના આગમનનો ઉત્સવ કે જે સૃષ્ટિના સર્જનનો પર્યાય બની. અને ત્યારે જ તો ગવાયું, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. પૃથ્વી પર જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો ને ત્યારે માએ જન્મ લીધો અને આ અસુરોનો સંહાર કરી અને વૈદિક ધર્મની સ્થાપના કરી. અને દંડાસુર નામના અસુરને સંહારવા માટે માતાજી બાલા ત્રિપુરા સુંદરી રૂપે પૃથ્વી પર આવ્યા. એવા માતાજી બહુચરમાં વિશે જોઈએ. દેવી નવદુર્ગા તણા યાદ કરંતા નામ, પછી સિદ્ધ હોય મનોકામના અને વીણશે વિઘન તમામ. માં જગતજનની અખિલ બ્રહ્માંડનું સર્જન કરનારી, બ્રહ્માંડ ભાંડોદરી બહુચરમાં જે ચુવાડ પ્રદેશમાં બિરાજે છે. અને આ બહુચરાજી એટલે ગુજરાતની બીજી શક્તિપીઠ. દક્ષ કન્યામાં ભગવતી સતીના અંગના હાથના ટુકડા આ જગ્યા ઉપર પડ્યા. એ સ્થળ બહુચરાજી તરીકે ઓળખાય છે અને પુરાણોમાં પણ તેમનો ઉલ્લેખ છે. અને આ જગ્યાએ માં બહુચરાજી સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે. પહેલા તો દંડાસુર અને અન્ય રાક્ષસોનો સંહાર કરી અને વૈદિક ધર્મનું રક્ષણ કરવા માટે, બીજી વાર જનતાની મનોકામના પૂર્ણ કરવા માટે યોગી કપિલ મુનિના હસ્તે વરખડી વનમાં આ ઋષિ મુનિઓએ માતાજીના ગોખની સ્થાપના કરેલી. અને ત્રીજી વખત પોતાના આદ્ય સ્થાનોને ફરીથી જાગૃત કરવા માટે ગોવાળિયાઓના પુત્ર પાસે કુરડીમાં કટક જમાડેલું. અને ત્યારબાદ ચોથું પ્રાગટ્ય માતાજીનું જ્યારે માની વિસ્મૃતિ થઈ ગયેલી, પોતાના સ્થાનમે ફરીથી તે પ્રગટ થવા માટે આલરી ગામના રાજાની પુત્રીને નારીમાંથી નર બનાવી અને માએ પોતાનો પરચો પૂરેલો. આમ બહુચરાજી આ જગ્યાએ 4 વખત પ્રગટ થયા છે. તો ચાલો તેમના પ્રાગટ્યની કથા જોઈએ. પુરાણોમાં સાબરમતી અને સરસ્વતી નદીનો પ્રદેશ દંડાવ્યા નામે ઓળખાય. તેની સીમા દેત્રોજથી પૂર્વે બીજાપુર સુધી અને ઉત્તરમાં મહેસાણા સુધી. તેનો ઉત્તરનો ભાગ ચુવાણ નામે ઓળખાય. બોરુ નામનું એક વન આવેલું હતું અને દંડાસુર નામનો રાક્ષસ આ વનમાં રહેતો હતો. પરંતુ તે હવે દેત્રોજનો રાજા બની ગયો છે અને તેમને તેમના પૂર્વજોના સંહાર કરનારી માં ભગવતીને નજરે જોવાની ઈચ્છા છે અને તે માતાજી સાથે યુદ્ધ કરવા પણ માંગે છે. તેથી તેણે ભગવાન શંકરનું તપ આદર્યું. ભગવાન ભોળાનાથ તેની અરજ સાંભળી અને પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે માં ભગવતી બાળા રૂપે પ્રગટ થઈ અને તને દર્શન આપશે. હવે તો દંડાસુરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. તેમણે તો સ્વર્ગલોકમાં પણ હાહાકાર મચાવ્યો છે. તેથી આમના આ ત્રાસથી કંટાળેલા દેવતાઓ માને પ્રાર્થના કરે છે, હે માં આદ્ય શક્તિ, તું તો ગમે તે સ્વરૂપે આવી શકે ને. તું હી રાગિની રાગ વેદમ પુરાણમ, તું હી તંત્ર મેં મંત્ર મેં સર્વ જાનમ, તું હી ચંદ્ર મેં સૂર્ય મેં એક ભાસમ, તું હી તેજ મેં તું પ્રકાશમ, તું ही धर्म की कर्म की जोग माया, તું ही रागनी राग वेदम पुराणम. દેવતાઓનો આર્તનાદ સાંભળી અને માતાજીએ દેવોને કહ્યું કે હું બાલા બહુચર રૂપે પ્રગટ થઈશ અને આ ચોમેર કાળો કેર વર્તાવતા અસુર દંડાસુરનો સંહાર કરીશ. હવે એક દિવસ આ દંડાસુર વગડામાં ચાલ્યો જાય છે અને માં ભગવતી બહુચરા વરખડીના ઝાડ નીચે બેઠા છે, પણ રૂપના અંબાર. અને આ તેજવાન કન્યાને જોઈ
અને દંડાસુર તો અંજાઈ ગયો અને તેમને પૂછે છે કે હે સ્વરૂપવાન કન્યા, તું અહીંયા એકલી કેમ બેઠી છો? ત્યારે માતાજી કહે છે કે દેવતાઓ સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે, તેથી હવે હું એક અહીંયા બેઠી છું. ત્યારે આ રાક્ષસ તેમને કહે છે કે આપ મારી સાથે ચાલો, હું તમને પાડીશ. માતાજી તેમની સાથે ચાલી નીકળ્યા. ચુવાડ પ્રદેશથી આગળ હાલતા હાલતા આ દંડાસુરને તરસ લાગી અને તે પાણી માટે બેબાકડો બની જાય છે, પરંતુ ક્યાંય પાણી મળતું નથી. ત્યારે આ બાલદેવીએ ત્રિશૂલ જમીનમાં માર્યું અને પાણીની સરવાણી ફૂટી. રાક્ષસને પાણી પીવડાવ્યું, પરંતુ હવે આ રાક્ષસની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. આ પરચો જોઈ અને તેમને નજર ખરાબ થઈ છે. તે સ્વરૂપવાન કન્યાને લગ્નનો પ્રસ્તાવ કરે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ શબ્દો સાંભળતા તો માં ભગવતી કોપાયમાન થયા છે. રણચંદ્રીનું રૂપ લીધું છે. કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એમ આજે આ અસુરની મતિ ભ્રષ્ટ થઈ છે અને માતાજી રણચંડીનું રૂપ લઈ અને દર્શન આપ્યા છે કે હું તારો કાળ બનીને આવી છું, તારો સંહાર કરવા માટે જન્મી છું. જગદંબાએ હાથમાં ત્રિશૂળ લીધું, દંડાસુરના શરીરના બે ભાગ કરી નાખ્યા અને દંડાસુર ચીસો પાડતા પાડતા જે સ્થળે મૃત્યુ પામ્યો એ સ્થળ આજે કુકવાઈ નામે ઓળખાય છે. પછી માતાજી પાછા વરુખડીના થડમાં આવી વિશ્રામ કર્યો. ત્રિશૂળ ત્યાં ખોડી અને માં અંતર્ધાન થયા છે. હવે સરસ્વતીના કાંઠે તપ કરતા કપિલદેવ, કદર્પ મુનિ, આ બધા ઋષિઓએ માનો જય જયકાર કર્યો છે અને આ અસુર ભૂમિને પાવન કરનારી માં જગદંબાનો જય જયકાર કરી અને તેમને ધર્મનું સ્થાપન કર્યું. તેથી નર્મદા અને સાબરમતી કિનારે જે તપ કરતા અન્ય ઋષિ મુનિઓએ આ જગ્યાએ બોલાવી અને એક યજ્ઞ કર્યો અને કપિલ મુનિના હસ્તે આ વરખડીના ઝાડની નીચે શ્રી બાલા ત્રિપુરારીના કોખની સ્થાપના કરી અને આ સ્થાપના થઈ તે જગ્યા એટલે ચુવાડ પ્રદેશ. અને આ ચુવાડના ચોકમાં સ્થાપના બાદ માતાજીને હવે ગુપ્ત રહેવાની ઈચ્છા થઈ. માની ઈચ્છાથી આ સ્થળ સાવ વિસરાઈ ગયું, જાણે માતાજી સમાધિમાં લીન થઈ ગયા. પરંતુ પાછું તેમને પ્રગટ થવાની ઈચ્છા થઈ અને આ રમતા ગોવાળિયાઓને કુરડીમાં કટક જમાડી અને માએ બીજી વાર પ્રાગટ્યનો પરચો આપ્યો. ત્યારબાદ આ ચુવાડ પંથકના 108 ગામના રાજા વજયસિંહ સોલંકીને સંતાન સુખ નથી. તેમને ઘણી રાણીઓ છે, પરંતુ એક પણ રાણીને સંતાન નથી. તેથી તેઓ સંતાન સુખની આશાએ અન્ય એક લગ્ન કરે છે. વિજાપુર તાલુકાના વસઈ ગામની વાઘેલાની કુંવરી સાથે આ વજયસિંહ સોલંકીએ લગ્ન કર્યા અને 2 વર્ષ બાદ આ રાણીએ એક દીકરીને જન્મ આપ્યો. પરંતુ દીકરી જન્મી હોવાની વાત છુપી રાખી અને દાસીને કહેવડાવ્યું કે રાજાને જઈને વધામણી આપજો કે દીકરો જન્મ્યો છે. દાસીએ જઈને કહ્યું કે મહારાજા, રાણીબાઈએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. અને આ સાંભળતા રાજાએ પોતાના ગળામાંથી હાર કાઢી અને આ દાસીને પહેરાવી દીધો. ગરીબોને દાન આપ્યા. પણ આવું જૂઠું બોલવા પાછળ તો રાણીની ચતુરાઈ હતી, કારણ કે રાજાના કાકાના દીકરાને એમ હતું કે રાજાને પુત્ર નથી, તેથી ગાદી વારસ તે બનશે. પરંતુ રાણીએ આ કુટુંબીજનોને નિરાશ કરી દીધા અને આ કુંવરીબાને રોજ કુંવરનો પોશાક પહેરાવવાનું ચાલુ કર્યું. આ છોકરો નથી અને છોકરી છે એ વાતની જાણ માત્ર એમની અંગત દાસીઓને જ હતી. અને આ દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું. એ કુંવર તેજપાલ યુવાન થતા તો એમને લગ્ન લેવાયા. હવે પરણીને આવનાર કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પરંતુ સ્ત્રી સાથે થયા છે. ત્યારે આ ચાવડાની કન્યા દુખિયારી બનીને પોતાના પિયરમાં જાય છે
અને જઈ અને માને આખી ઘટના જણાવે છે. હવે તો ચાવડા રાજાએ આ વાતની ખાતરી કરવા માટે આ કુંવર તેજપાળને જમવા અને રમવા માટે આમંત્રણ મોકલ્યું છે. આમંત્રણ સ્વીકારી અને કુંવર તેજપાળ આ ચાવડા રાજાને ત્યાં જાય છે. રાજાએ યુક્તિ વિચારી છે એટલે તે કહે છે કે જમાઈ, આપ સ્નાન માટે જાઓ, આપ થાકી આવશો. હવે આ સ્નાન કરવાની વાત આવતા આ કુંવર તેજપાળ વિચારમાં પડી જાય છે. જો હું સ્નાન કરવા જઈશ તો આ વાતની બધાને જાણ થઈ જશે. પરંતુ તે છતાં તેમના વડ સસરા તેમને વધુ આગ્રહવશ હાથ પકડી અને સ્નાન ગૃહ તરફ આગળ લઈ જાય છે. તે જ સમયે આ તેજપાળે પોતાની કમરે રહેલી કટાર કાઢી અને તેમને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યાંથી તે ભાગી છૂટવા નિર્ણય કર્યો. પરંતુ ચાવડાના સૈનિકોએ તેમને ઘેરી લીધા. ત્યારે રાજાએ કહ્યું કે તે એક સ્ત્રી છે અને આપણે સ્ત્રી હત્યાનું પાપ નથી લેવું. ત્યાં તો તેજપાલે પોતાની ઘોડીની લગામ ખેંચી અને પાટણપતિએ દરેક દરવાજા બંધ કરી દીધા. તે છતાં તેજપાળે દક્ષિણ દિશામાં ઘોડીને હંકારી. આજે જ્યાં બહુચરમાનું સ્થાનક છે ને તે જગ્યાએ આ તેજપાળ ઘોડી લઈને આવી પહોંચે. ત્યાં નાનકડું સરોવર અને બાજુમાં એક વરખડીનું ઝાડ છે. રાજા ત્યાં બેઠા હતા ત્યારે એણે જોયું કે સરોવરમાં એક કૂતરી સ્નાન કરવા માટે ઉતરે છે, પરંતુ તે બહાર આવતા કૂતરો બની જાય છે. હવે આ દ્રશ્ય જોતા એને ભારે આશ્ચર્ય થયું અને આ અચરજ શું છે એની ખાતરી કરવા માટે તેજપાલે પોતાની ઘોડીને સરોવરમાં ઉતારી. તો આ ઘોડીમાંથી ઘોડો બની ગઈ. હવે તેજપાળે પોતે જ સરોવરમાં સ્નાન કરવા નિર્ધાર કર્યો અને પછી તો માં બહુચરની કૃપાથી તે પુરુષ બની ગયો. તેને ખ્યાલ આવી ગયો કે અહીં નક્કી કોઈ દેવી શક્તિનો વાસ છે. આ સ્થળે ઝાડ નીચે ત્રિશૂલ ખોડેલું નિશાન યાદ રાખી તે કાલરીમાં આવે છે અને બધાને જાણ કરે છે કે હું સાચે જ પુરુષ બની ગયો. એ સમયે તેમના સસરાના સપનામાં આવીને માં બહુચરાએ કહ્યું કે તારા જમાઈને મેં બનાવ્યો છે. કુશંકા કે શંકા કર્યા વગર તેમને જમાઈ તરીકે સ્વીકારજો. પછી તેજપાળ સોલંકીએ 787માં આ મંદિર બંધાવ્યું. એ બાદ સંમત 1696માં જન્મેલા વલ્લભ મેવાડાને તેમની 13 વર્ષની વયે માતાજીએ દર્શન આપેલા. એક વખત આ વલ્લભ ભટ્ટ શ્રીનાથજીના દર્શને ગયેલા તો ત્યાં દરવાજા બંધ હતા. એટલે તે વખતે તેમણે માં બહુચરને આર્તનાદ કર્યો અને મંદિરના દરવાજા ખુલી ગયા અને શ્રીજીમાં તેમને માતાજી દેખાયા. અને આ વલ્લભ ભટ્ટે માની કૃપાથી આનંદનો ગરબો લખ્યો છે અને કહેવાય છે કે જે પૂરી શ્રદ્ધાથી આ ગરબો ગાય તેમની મનોકામના માતાજી પૂરી કરે છે. માગસર સુદ બીજના દિવસે માં બહુચરાજીએ વલ્લભ ભટ્ટને દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મહિનાઓમાં માગસર મહિનો હું છું. માગસર સુદ બીજના દિવસે માતાજીએ તેમને આખી નાતને રસ રોટલીનું ભોજન કરાવેલું. એક વખત એવું બને છે કે વલ્લભ ભટ્ટ નાત જમવા માટે ગયા હોય એટલે લોકો એમની મશ્કરી કરે છે કે તમે તો દર વખતે જમવા આવો છો, કોક દિવસ તમે પણ નાત જમાડો. એટલે વલ્લભ ભટ્ટે કહ્યું કે બ્રાહ્મણોની ઈચ્છા હશે તે જમાડીશ. કહેતા તો કહેવાય ગયું, પરંતુ ઘરમાં કઈ છે નહીં. અને બ્રાહ્મણોને જે ઈચ્છા હોય એવું કહેલું એટલે બ્રાહ્મણોએ આ શિયાળામાં રસ રોટલી ખાવાનું કહ્યું. પરંતુ આ વલ્લભ ભટ્ટને માં બહુચરાજી ઉપર અપાર શ્રદ્ધા છે. એક બાજુ શિયાળો ચાલે છે, રસ ક્યાંથી લઈ આવો? આ મૂંઝવણ એમને થતા તે સાબરમતીના તીરે જઈ અને માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે કે માં હવે આપ જ કૃપા કરો. માતાજી તેમની આરાધનાથી પ્રસન્ન થયા અને વલ્લભના રૂપે આવી
અને સર્વે બ્રાહ્મણોને માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનું ભોજન કરાવેલું. આમ 17મા સૈકામાં માએ વલ્લભ ભટ્ટને દર્શન આપેલા અને એમને 108 પંક્તિઓનો આનંદનો ગરબો લખ્યો. એ માટે માતાજી એમની વાણીમાં બિરાજમાન થયા અને અન્ય ઘણી બધી રચનાઓ તેમણે કરી. અને તેમના ભાઈ ધોળા ભટ્ટ પણ માતાજીના પરમ ઉપાસક હતા. બહુચર માતા ચારણના દીકરી હતા અને એક વખત બાપૈયા નામના લૂંટારાએ ચારણની દીકરીઓ પર હુમલો કરેલો. હવે ચારણો હોય તે દુશ્મનોનો સામનો ન કરી શકતા ત્રાગુ કરી લેતા. હવે આ ચારણની દીકરીઓએ ત્રાગુ કરી લેતા જાતે જ પોતાના અંગને વાઢી નાખેલા. તેથી માતાજીએ આ લૂંટારાને શ્રાપ આપેલો અને તે નપુંસક બની ગયેલો. તેથી કિન્નરો ભક્તિભાવથી બહુચરાજીની આરાધના કરે છે અને શ્રાપમાંથી મુક્ત થવા માટે માં બહુચરાજીને આરાધ્ય દેવ માની અને તેમની પૂજા કરે છે. અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાતના મંદિરોનો ધ્વંસ કરી રહ્યો હતો ત્યારે તેની નજર આ બહુચરાજીના મંદિર પર પડી. તેમણે સૈનિકોને હુકમ કર્યો અને માતાજીના દરેક કુકડાને મારી નાખ્યા. આ એક કુકડો છટકી જઈ અને વરકડીના થડમાં સંતાઈ જાય છે. કુકડાઓને મારી તેલના તવા મુકાયા છે, તેમાં તળાય છે, મસાલા ભરવામાં આવ્યા અને આ સૈનિકો આ કુકડાઓનું ભોજન ભરપેટ કરી અને સૂઈ ગયા છે અને સવારે ઉઠી અને મંદિરનો ધ્વંસ કરીશું એમ નક્કી કરી છે. ત્યારે આ એક બચી ગયેલા કુકડાએ માતાજીને આરાધના કરી. માએ પ્રસન્ન થઈ અને તેને કહ્યું કે રાતના 12 વાગે તું કુકડે કૂકનો પોકાર કરજે. આમ રાતના 12 વાગતા આ કુકડાએ પોકાર કર્યો અને આ સૈનિકોના પેટમાંથી પેટ ચીરી અને કુકડા રમતા રમતા બહાર આવ્યા. કોળીઓ બનીને કુકડા પૂઢ્યા યવન પેટમાંય તેને મોગલ પેટમાંય બોલાવ્યા બળધારી તે બહુચરા. બહુચરાજીથી 3 કિલોમીટર દૂર શંખલપુર ગામે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને બહુચરાજીને આસો સુદ આઠમ, ચૈત્ર સુદ આઠમ અને પૂનમની રાત્રિએ પોલીસ પ્રશાસન દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે. અને માન્યતા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણની ચોલ ક્રિયા અહીં કરવામાં આવી હતી. તેથી લોકો સંતાન પ્રાપ્તિની માનતાઓ કરી અને અહીં ચોલ ક્રિયા માટે આવે છે. માં બહુચરાજીના પ્રાગટ્યની સંપૂર્ણ કથા આપણે જોઈ, એમના પરચા જોયા. માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે જય માં બહુચરા.